નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું નવા એક ધાર્મિક માહિતીના વિડીયોમાં. મિત્રો, દીવો કરતી વખતે આપણે એવો કયો મંત્ર બોલવો જોઈએ જેથી તમારા તમામ શત્રુ વેરીઓનો નાશ થાય કે વિનાશ થઈ જાય? મિત્રો, જો તમે તમારા કુલદેવી માના સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો કે તમારા ઈષ્ટદેવ દેવી દેવતા સામે તમે આ મંત્ર બોલો છો તો તમારો સામેવાળો વેરી દુશ્મન તમારી પાસે દયાની ભી માંગશે, તમને કરશે અને તમે તમારા પોતાના કે પારકા દુશ્મન વેરીઓના કોઈ પણ પ્રકારના વિરોધ કે મેલી વિદ્યાના પ્રભાવથી બચી શકશો અને તમારા કુલદેવી ઈષ્ટદેવજા તમારી રક્ષા કરશે. આ સિવાય મિત્રો, જો તમારા કુલની માતા હોય કે ઈષ્ટદેવી દેવતા હોય અને જો તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સાંભળી રહ્યા કે પછી તમને જે અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી, તો મિત્રો, હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. મિત્રો, જો તમે તમારા કુલદેવી કે જે કોઈ ઈષ્ટદેવીને તમે સાચા હૃદયથી માનતા હો તો કોમેન્ટમાં જય માં મેલડી અને તમારા ઈષ્ટદેવીનું નામ જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પેપાસ ભૂલતા નહીં. મિત્રો, આપણી રક્ષા આપણા કુળદેવી અને કુળદેવતા કરતા હોય છે અને કુળની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જોતા તમે પ્રગટાવો છો. તો મિત્રો, જ્યારે તમે તમારા પર કોઈ વિઘ્ન કે સંકટ કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હો છો, પરંતુ જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે કોઈ મેલી તાબાનો ઉપયોગ કરે છે કે તમને ફસાવવાની કોશિશ કરે અને તમે નિર્દોષ હો, તમે કશું જાણતા ના હોય અને જો તમે ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના વિનંતી કરીને માને તમે જણાવી શકો છો, હે માં, આ વાત કે વસ્તુમાં હું કશું જાણતો નથી, હું કશું જ આ વિઘ્નમાં છું નહીં કે આ મારા પર ખોટી આફત આવી ચડી છે, તો માં આ દુશ્મનો વેરીઓમાંથી તો મને બચાવી લે, આ વિરોધીઓમાંથી તો મને ઉખાડી લે. જે કોઈ તમારા ઈષ્ટદેવી દેવતા હોય તમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે. મિત્રો, જ્યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો છો તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાના છે ચોખા, પરંતુ તેને દીવાની નીચે રાખવાના છે અને માટીના કોળાયામાં તમને ચમેલીનું તેલ મળે તો અતિ ઉત્તમ, પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી પીપી ને છે. મિત્રો, ગુલાબના પુષ્પ વડે તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાંટી લેવું. ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનો વેરીઓનો જો તમે નાશ પતન કરવા માંગતા હોય તો તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી તમારી વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હે માં, આ કુળનો દીપક અને આ ભૂમિની રક્ષા માં તમારા હાથમાં છે અને તેની રક્ષા તમારે જ કરવાની છે. અને મિત્રો, જેવો તમે દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે: શુભ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધી વિનાશય દીપક જ્યોતિ નમસ્તે. મિત્રો, આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી, શત્રુઓનો નાશ કરવાવાળી તેવા કુળદેવીના દીપકને હું નમન કરું છું, તેને વંદન પ્રણામ કરું છું. મિત્રો, કુળદેવી માનો દીવો પ્રગટાવીને જો તમે આ મંત્રનો ઉપયોગ તમે વારંવાર તમારા કુળદેવી સામે બોલો છો તેમજ પૂરી શ્રદ્ધાથી, સાચા હૃદયથી, અને જો તમને કોઈએ નુકસાન પહોંચાડેલું હશે કે ખોટી રીતે ફસાવ્યા હશે કે પછી કોઈ પણ પ્રકારની મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હશે તો તમારી કુલદેવી તમારી ચોક્કસ રક્ષા કરશે.
અને તમારા દુશ્મનોનો સર્વનાશ કરશે, તેમને પાયમાલ કરી દેશે, અને કુલદેવી તમારા કુલની રક્ષા કરશે, સદાય તમારા સાથે રહેશે. આ સિવાય મિત્રો, આપણે આગળ જોયું કે જો તમારા કુલની માતા કે ઈષ્ટદેવી દેવતા હોય અને તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સાંભળી રહ્યા, કે પછી તમે જે કંઈ પણ પૂજા અર્ચના અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી, તો તેના વિશે વાત કરીએ. તો મિત્રો, જે ઘરમાં કુલદેવી કે કુલદેવતા પ્રસન્ન નથી રહેતા, તે ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે અને તે વ્યક્તિનો પરિવાર આર્થિક રીતે પણ દુઃખી થઈ જાય છે, અને ધંધા વેપાર નોકરીમાં તમે સફળતા તો મળતી જ નથી, પણ તેઓના ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ આવી પડે છે. કેમ કે મિત્રો, તેમની કુલદેવી તેમના ઉપર રાજી નથી, પ્રસન્ન નથી. એટલે તેના માટે આપણે આપણી કુલદેવીને રાજી કરવી પડે, તેમને પ્રસન્ન કરવી અને તેમના પાસેથી આશીર્વાદ લઈ આપણા જીવનને ધન્ય બનાવવો પડે. ત્યારે જ આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વળે છે. તો મિત્રો, એના માટે આ એક મંત્ર તમારા કુલદેવીને પ્રસન્ન કરવા માટે તમારા બધા જ કામ પડતા મૂકીને માતાજીને અને તમારા કુલદેવી દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે આ મંત્રને જરૂર બોલવો જોઈએ. મિત્રો, જીવનમાં ઘણી બધી તકલીફો આવે, જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે અને દુઃખ આવે, એટલે આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ, તેમજ આપણે કુલદેવીને દેવી દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ. એટલે જો તમારે કુલદેવીને કે તમારી કુલદેવતાને પ્રસન્ન કરવા હોય તો મિત્રો, રવિવારના દિવસે કે મંગળવારના દિવસે તમારે એક ગુલાબનું ફૂલ લેવું અને ગુલાબનું અત્તર તેમજ ધૂપ લેવું. મિત્રો, તમારે અગરબત્તી કરવાની અને તમારા કુલદેવી કુલદેવતા હોય તેમને કંકુનું તિલક કરવું, પછી શુદ્ધ ઘીનો દીવો કરવું અને ગૂગલનો ધૂપ કરી ગુલાબના પુષ્પ વડે ગુલાબ જળ કે ગુલાબ અંતર છાંટી માતાજીને રાજી કરવા, તથા જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાવથી, જેવા ભાવથી તમે માતાજીને આમંત્રણ બોલીને માતાજીને પ્રસન્ન કરો છો, તેવા જ ભાવથી તમને મા કુલદેવી તમને આશીર્વાદ આપે છે. મિત્રો, તમારે આ મંત્ર જણાવીએ તે પહેલાં જો તમે તમારી કુલદેવીને માનતા હો તો કોમેન્ટમાં તમારા કુલદેવીનું નામ ચોક્કસ જણાવજો અને આ વિડીયો તમારા સ્નેહીજનોને પણ શેર કરજો, જેથી તમારા સ્નેહીજનો કે સગા સંબંધીઓની પણ કોઈ પણ મુશ્કેલી હોય કે તકલીફ હોય તો તેઓ તેમના કુલદેવીને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે, આર્થિક રીતે સદ્ધર બની શકે, તેમજ દુશ્મન વેરીઓથી બચી શકે. મિત્રો, કુલદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ સર્વમંગલ મંગલે શિવે સર્વાદ સાધકે સરને ત્રયંબકે ગૌરી નારાયણે નમોસ્તુતેમાં યા દેવી સર્વભૂતેષુ દયરૂપે સ્વંસિતા નમો તસ્ય નમો તસ્ય નમો તસ્ય નમો નમઃ. મિત્રો, આ મંત્ર દરરોજ તમારા કુલદેવી કે તેમના મંદિરના સામે બેસીને તેમનું સ્મરણ કરીને બોલો અને તમે તમારા ઘરના સઘળા કાર્ય કે આવતી મુશ્કેલીઓ દૂર કરી તમારા અટકેલા કામ સિદ્ધ થાય તેવી માતાજીને શ્રદ્ધાભાવપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરો, વિનંતી કરો. પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સઘળા કાર્ય ચોક્કસથી સિદ્ધ થઈ જશે. તો મિત્રો, મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તમારા કુલદેવીનું નામ કોમેન્ટમાં લખવા વિનંતી અને આવા જ વિડીયો તસે જ અવનવી માહિતી જોડ્યો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌ સુખી રહો એવી માતાજીને પ્રાર્થના. જય માતાજી. હર હર મહાદેવ.